નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય હિન્દીમાં પાઠ નંબર 6 છે ન્યાય, એનો આગળનો અભ્યાસ છે કરીશું. વિદ્યાર્થી મિત્રો, એનો આગળનો અભ્યાસ કરતા પહેલા આપણે એનું પુનરાવર્તન જોઈએ તો પહેલા પાઠમાં આપણે શું ભણી ગયા તો કે બગદાદમાં, ઈરાનની રાજધાની બગદાદમાં એક વેપારી રહેતો હોય છે અને એનું નામ અલી ખ્વાજા હોય છે. હવે અલી ખ્વાજા છે એ વેપાર કરતા હોય છે, એટલે કે જ્યારે એની પાસે 1000 સોના મોહરો છે એ ભેગી થઈ જાય છે ત્યારે એ મક્કા શરીફની યાત્રા કરવાનું વિચારે છે કે શા માટે હું છે એ યાત્રા કરવા ન જાઉં. હવે તે પોતાની પાસે એકઠી થયેલી સોના મોહરોમાંથી 500 સોના મોહરો છે એ પોતાની સાથે યાત્રા પર લઈ જવાનું નક્કી કરે છે અને બાકીની સોના મોહરો છે તે પોતાના પડોશી મિત્રના ઘરે, વાજિદના ઘરે એ મૂકે છે. હવે એ પોતાની સોના મોહરો છે એ વાજિદના ઘરે તેલના ઘડામાં છુપાવીને મૂકે છે. તો હવે શું થાય છે કે જ્યારે એક વખત વાજિદના ઘરે શું હોય છે તો કે જમણવારનો પ્રસંગ હોય છે. હવે પકવાન બનાવતા બનાવતા અને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ બનાવતા બનાવતા એનું તેલ છે એ ખૂટી જાય છે, એટલે કે પૂરું થઈ જાય છે, ખૂટી જાય છે. એટલે કે વાજિદની પત્ની છે એ વિચાર કરે કે હવે શું કરવું, હવે રાતનો સમય છે, દુકાન પણ ખુલ્લી ન હોય, તો હવે તેલ છે એ કેવી રીતે છે એ મેળવી શકાય. તો કે છે કે આપણા ઘરે જે અલી ખ્વાજાએ તેલ મૂક્યું છે એના ઘડામાંથી તેલ લાવો અને આપણે સવારે નવું તેલ લાવીને એ ઘડાની અંદર પાછું મૂકી દેશું. હવે એની પત્નીની વાત સાંભળીને વાજિદ છે એ એના ઘરના રાખેલા ભોયરામાં જાય છે અને ત્યાં જઈને તેલ છે એ કાઢે છે. અને તેલ કાઢતા કાઢતા એને તળિયે કંઈક અવાજ આવે છે, એટલે જોવે છે તો સોના મોહરો હોય છે. હવે એ તે મોહરોને પોતાની, એટલે કે સોના મોહરોને એની તિજોરીમાં છુપાવી દે છે અને તેલ લાવીને એની પત્નીને આપી દે છે. હવે આગળનો પેરેગ્રાફ છે એ આપણે જોઈએ તો કે કુછ દિનોं के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आ ગયા. હવે કેટલાક દિવસો પછી ખ્વાજા છે એ મક્કાની યાત્રાએથી પાછો આવી ગયો. ઘર में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बातें बताई. ઘરમાં સામાન રાખીને તે સીધો વાજિદના ઘરે ગયો અને પોતાની યાત્રાની સઘળી વાત છે એને કીધી. ફિર તેલ કા ઘડા લેકર વહ ઘર આ ગયા. પછી તેલનો ઘડો લઈને એ ઘરે આવી ગયો. જબ ઉસને ઘડે કા તેલ નિકાલ કર દેખા તો ઉસકે પેરો તલે જમીન હી ખિસક ગઈ. જ્યારે એણે એ ઘડાનું તેલ છે એ કાઢીને જોયું તો એના પગ નીચેથી ધરતી છે એ જમીન છે એ સરકી ગઈ. पैरों तले जमीन खिसक जाना यह एक मुहावरा है, उसका अर्थ होता है आघात लगना. એને आघात लाग्यो. वह सिर पकड़कर बैठ गया. वह भी एक मुहावरा है, सिर पकड़कर बैठ जाना, उसका अर्थ होता है हताश होना, निराश होना. क्योंकि घड़े में एक भी सोने की मोहरें नहीं थी, કેમ કે ઘડામાં એક પણ સોનાની મોહર હતી નહીં. વહ સોચને લગા અબ ક્યાં કિયા જાય. તે વિચારવા લાગ્યો કે હવે શું કરી શકાય. વહ ઉલ્ટે પાવ વાજિદ કે ઘર ગયા ઓર અપની મોહરે માંગને લગા. તે તરત જ એ વાજિદના ઘરે ગયો અને પોતાની મોહરો માંગવા લાગ્યો. वाजिद ने कहा, सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहां आप रख कर गए थे, मैंने तो उसे हाथ भी नहीं लगाया. શું કીધું કે સીલબંદ તેલનો ઘડો તમે એ જ સ્થાનેથી લઈ ગયા છો કે જ્યાં તમે રાખીને ગયા હતા, મેં તો એનો હાથ પણ લગાડ્યો. મેં कैसे मान लो कि उसमें सोने की मोहरें थी, હું કેવી રીતે માની શકું કે એમાં સોનાની મોહરો હતી. दोनों मित्रों में कहा सुनी होने लगी. બંને મિત્રોની વચ્ચે ઝઘડો થવા લાગ્યો. दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए. એ બંનેનો ઝઘડો છે સાંભળીને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए
वही आपके झगड़े को मिटा सकता है। હવે બંને વચ્ચે ઝઘડો વધી ગયો તો એ પાડોશીએ કહ્યું કે તમે કાજીની અદાલતમાં જાઓ અને તે જ તમારા ઝઘડાને છે એનું સમાધાન છે કરાવી શકશે। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूतों के अभाव में उसे वहाँ से निराश लौटना पड़ा। હવે ખ્વાજાએ છે એ કાજીની અદાલતમાં પોતાની વાત રજૂ કરી, પરંતુ સાબિતીના અભાવમાં તેને ત્યાંથી નિરાશ થઈને પાછા ફરવું પડ્યું। तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा। પછી એણે બગદાદના ખલીફા પાસે અપીલ કરી અને ન્યાય માગ્યો। खलीफा ने उसकी अपील स्वीकार कर ली। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा। એટલે કે ખલીફાએ એની અરજીનો સ્વીકાર કર્યો અને એ ખલીફાએ આખી હકીકત પર વિચાર કરવા માટે થોડો સમય માંગ્યો। एक सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया। एक અઠવાડિયાનો સમય એ સુનાવણી માટે આપવામાં આવ્યો। ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया था। ख्वाजा ने वाजिदનો કિસ્સો એટલે કે ઝઘડો હવે ચારેય બાજુ ચર્ચાવા લાગ્યો હતો। હવે એની પછીનો પેરેગ્રાફ જોઈએ। खलीफा एक दिन अपना भेष बदलकर शहर में घूम रहे थे। હવે ખલીફા છે એ એક વખત વેશ બદલીને શહેરમાં फरी रहा था। तभी उन्होंने कुछ लड़के को न्यायालय का खेल खेलते हुए देखा। त्यारे ज तेमणे કેટલાક છોકરાઓને ન્યાયાલયની રમત રમતા જોયા। वह छिपकर उनका खेल देखने लगे। તેઓ છુપાઈને તેમનો ખેલ જોવા લાગ્યા। उन्हें लगा जो लड़का न्यायाधीश बना है वह बड़ा समझदार है। वह जिस तरफ न्याय कर रहा है बिल्कुल एने શું કીધું કે એને જોયું કે જે છોકરો છે ન્યાયાધીશ બન્યો છે તે ખૂબ જ સમજદાર છે। તે ખરેખર જે ન્યાય આપતો હતો તે બરાબર જ હતો। હવે આગળ બિલકુલ ઠીક છે એટલે કે ખૂબ જ એકદમ બરાબર છે એ હતો। इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा। એટલા માટે એણે એ છોકરાને પોતાની પાસે બોલાવ્યો અને એને તેમનું નામ પૂછ્યું। લડકે ને કહા મેરા નામ હસન હે। લડકે ને કહા એટલે કે છોકરાએ કહ્યું કે મારું નામ હસન છે। ખલીફા ને કહા એટલે કે ખલીફાએ કહ્યું મેને તુમ્હારા ખેલ દેખા। મેં તમારો ખેલ જોયો। तुम बहुत समझदार हो। तू खूब ज समझदार छे। कल हमारे दरबार में आना। काले मारा दरबारनी अंदर तू आवजे। जो खलीफा से वेश पलटो करीने शहरमां फरता हता तो तेमणे કેટલાક છોકરાઓને ન્યાયાલયની રમત રમતા જોયા અને તેઓ છુપાઈને તેમનો આ ખેલ છે જોવા લાગ્યા। હવે એ ખેલ જોતા હતા તેવામાં તેમને લાગ્યું કે જે છોકરો છે ન્યાયાધીશ બન્યો છે તે ખૂબ જ સમજદાર છે। તે ખરેખર જે રીતે ન્યાય આપતો હતો તે બરાબર હતો। એટલા માટે તેમણે તે છોકરાને પોતાની પાસે બોલાવીને તે છોકરાનું નામ પૂછ્યું। છોકરાએ કહ્યું કે મારું નામ હસન છે। ખલીફાએ કહ્યું મેં તમારો ખેલ જોયો છે અને તું તો ઘણો જ સમજદાર છે। કાલે મારા દરબારમાં આવજે। હવે આગળનો પેરેગ્રાફ। अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए। बीजा दिवसे खलीफाना दरबार में अली ख्वाजा वाजिद और हसन से ए हाजर थया। खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है। शू कहूँ खलीफाए छोकरा ने हसन ने कहूँ कि तू आ बन्नेना झगड़ा विषे सांभळ अने बताओ कि बन्नेमांथी कोण साचुं बोले छे। हसन ने दोनों की बात ध्यान से सुनी। हसन ने दोनों की बात ध्यान से सुनी એટલે કે हसने બંનેની વાત ધ્યાનથી સાંભળી। फिर उसने 2 तेलियों को बुलवाया। પછી એણે 2 ઘાંચીઓને બોલાવ્યા। ઘાંચીઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો
આપણે જે શીંગ તેલ, કપાસિયા તેલ, સરસવનું તેલ, રાઈનું તેલ જે ખાવા માટે આપણે તેલ વાપરીએ છીએ તે તેલ છે સૌપ્રથમ પહેલાં તો ઘાંચી, ગામડાની અંદર ઘાંચી હોય, શહેરમાં પણ ઘાંચી છે, તો એ લોકો પહેલાં બળદ રાખતા અને બળદને ઘાણી સાથે જોડતા અને ગોળ ગોળ બળદ ફરે અને એ તેલ છે એ કાઢીએ, પછી તેલ ડબ્બામાં કે એમાં ભરાઈને આપણા સુધી એ પહોંચે. હવે તો યાંત્રિક ઘાણીઓ છે આવી ગઈ છે કે મોટરથી એ ચાલે છે. થોડી देर में 2 तेली आ गए, थोड़ी वार में 2 घांचीओ આવી ગયા. हसन ने उनसे कहा, आप इस घड़े के तेल की जांच कीजिए और बताइए कि इस घड़े में तेल कितना पुराना है. શું કહ્યું કે થોડા સમયમાં 2 ઘાંચી આવી ગઈ એટલે હસને કહ્યું કે તમે આ ઘડાના તેલની તપાસ કરીને કહો કે આ ઘડાનું તેલ કેટલું જૂનું છે. दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा. બંને ઘાંચીઓએ બારીકાઈથી એ તેલને જોયું, સૂંઘ્યું અને ચાખી જોયું. ફિર अपना निर्णय दिया, પછી પોતાનું મંતવ્ય રજૂ કર્યું. घड़े का तेल 2 महीने पुराना लगता है, इससे ज़्यादा नहीं, वे बोले. એટલે કે ઘડાનું તેલ છે એ તો 2 મહિના પહેલાંનું છે, તેનાથી વધારે સમય પહેલાંનું નથી. હવે આગળ. तेलियों की बात सुनकर वाजिद तो घबरा गया. એટલે કે તે એ ઘાંચીઓની વાત સાંભળીને વાजिद ગભરાઈ ગયો. અલી ખ્વાજા ખુશ હોકર બોલ પડા અને અલી ખ્વાજા ખુશ થઈને બોલ્યા, હજૂર मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था, तभी मैंने तेल खरीदा था. શું કહ્યું કે હજૂર હું તો 6 મહિના પહેલાં મક્કાની યાત્રા કરવા ગયો હતો, મેં ત્યારે તેલ ખરીદ્યું હતું. तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया. હવે ઘાંચીઓ અને અલી ખ્વાજાની વાત સાંભળી સૌને વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો. खलीफा को न्याय के लिए सबूत मिल गया था. खलीफाने न्याय માટે સાબિતી મળી ગઈ હતી. खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरें निकाली है. હવે એણે શું કર્યું કે ખલીફાએ હસનને ધન્યવાદ આપ્યા અને વાજિદને કહ્યું કે તે અલી ખ્વાજાના ઘડાનું તેલ અને એના સોનાના સિક્કા લઈ લીધા છે. आप उन्हें वापस कीजिए और चारों ओर चोरी और विश्वासघात के अपराध की सजा भुगतिए. હવે ચોરી અને વિશ્વાસઘાતની તું સજા ભોગવ. खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया. खलीफाए हसनने खूब ज मोटું इनाम આપ્યું. खलीफा के दरबार में उपस्थित એટલે કે खलीफाना दरबारनी अंदर उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की भूरी भूरी प्रशंसा की. भूरी भूरी प्रशंसा करना एक मुहावरा है, उसका अर्थ होता है बहुत प्रशंसा करना. હવે ખલીફાના દરબારમાં હાજર બધા લોકોએ હસનની ચતુરાઈ અને એના ન્યાયના ભરપેટ બખાણ છે એ કર્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દાર્થ જોઈએ તો શબ્દાર્થ છે અપીલ તો નિવેદન, અભાવ તો કમી, जांच तो तपास, तहखाना तो जमीन के नीचे बना कमरा, तेली तो तेल निकालने वाला, पुरस्कार तो इनाम, भूरी भूरी तो खूब सारी, मोहर तो सिक्का, वास्तविकता तो सच्चाई, विश्वासघात तो धोखा देना, सबूत तो किसी बात को सिद्ध करने का प्रमाण, सजा भोगना એટલે કે દંડ ભોગના, सूझबूझ तो समझदारी. હવે मुहावरे से तो सिर खुजलाना तो सोचना समझ न पाना कि क्या किया जाए, पैरों तले जमीन खिसक जाना यानी कि आघात लगना, कहा सुनी होना बातों की लड़ाई होना, सिर पकड़कर बैठ जाना, हताश होना, निराश होना. विद्यार्थी मित्रों, આજનો લેક્ચર છે આપણો અહીંયા પૂરો થાય છે. આગળ અભ્યાસ અને સ્વાધ્યાયનો પ્રશ્નોનું છે એ નિરાકરણ છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર તમારે પાના નંબર 30 અને
પાના નંબર 31 ઉપરનો પાઠ છે એ કરવાનો છે. પાના નંબર 30 ઉપરના 30 અને 31 બંને પાના નંબર છે એ લેસનની અંદર કરજો. લખવાનું રફ નોટની અંદર જ છે.